એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે અને વાસ્તુ એ કમ્ફર્ટ ઝોન છે. પણ છતાંય શાસ્ત્ર પ્રમાણે આપણે એ યાદ રાખવું જરૂરી છે કે કુંડળીની અંદર પાંચમું સ્થાન એ તમારા એજ્યુકેશનનું સ્થાન છે. અચ્છા. પાંચમું સ્થાન તમારા એજ્યુકેશનનું સ્થાન છે. તો પાંચમા સ્થાનની અંદર કયો ગ્રહ પડ્યો છે એના ઉપરથી તમને એસ્ટ્રોલોજર તમારા ભણતર માટે વાત કરશે. પણ હું એવું માનું છું કે ભણવાનું તો બરાબર છે, કદાચ એવું પણ બને કે ભણવામાં કોઈક વખત તમે કંઈક વિચારો છો અને થાય છે કંઈક, તમે એવું વિચારો છો નાનપણથી કે ભાઈ મારે ડૉક્ટર બનાવવો છે દીકરાને, અને દીકરો એક્ટર પણ બને, કંઈક જુદું પણ થઈ શકે. પણ એની સાથે સાથે હું એટલું ચોક્કસ કહું કે જો તમે તમારા ઘરની અંદર વાસ્તુ બેલેન્સ કરીને તમે તમારા બાળકોને ભણાવવાનું રાખશો, તો હવે વાસ્તુ બેલેન્સ કરીને ભણાવવાનું રાખવું એટલે શું? વાસ્તુ બેલેન્સ કરીને ભણાવવાનું રાખવું એટલે વાસ્તુમાં એવું કહેવાય છે કે ઈશાન ખૂણામાં તમારે તમારા બાળકોને ભણવા બેસાડવા જોઈએ. હવે પહેલાં તો એ છે કે ઈશાન ખૂણો એટલે શું? ઈશાન ખૂણો એટલે જ્યાં આપણે પૂજા મૂકીએ છીએ, જ્યાં પૂજા રાખીએ છીએ, જ્યાં મંદિર બનાવીએ છીએ. અત્યારે મેં તમારા ઘરમાં ઈશાન ખૂણામાં મંદિર જોયું. તો હવે વાત એવી છે કે તમે એક બાજુ એમ કહો છો, લોકોના મનમાં એમ થાય કે બાપુ એક બાજુ એવું કહો છો ઈશાન ખૂણામાં મંદિર અને ઈશાન ખૂણામાં ભણવાનું, તે કેવી રીતે મેળ પડે? તો આ યાદ રાખવું જરૂરી છે કે ઈશાન ખૂણામાં મંદિર રાખવું એ તો જોઈએ જ, પણ સાથે સાથે તમારા દીકરાને તમે જે રૂમમાં ભણાવવા બેસાડો છો એ રૂમના ઈશાન ખૂણામાં તમે જો ભણવા બેસાડશો, સૂર્ય તરફ મોઢું રાખીને એ ભણશે, તો હું એવું માનું છું કે એની અંદર જે સ્કિલ છે, એની અંદર જે ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓ એની પૂરી થશે અને ચોક્કસ એને જે બનવું છે એ બનશે. ઘણી વખત તો એ તો બી કેવું હોય છે કે કોઈક ખાસ કરીને, માફ કરજો બેટા, માને બહુ એવી ઈચ્છા હોય કે મારો દીકરો તેંડુલકર બને, મારો દીકરો ધોની બને, અથવા તો બીજા કોઈ પણ સ્પોર્ટ્સમાં હોય કે સિંગર હોય કે હિતુભાઈ જેમ એક્ટર હોય. પેલું એના જેવી વાત છે કે દરેકમાં એવું ઈચ્છે કે મારો દીકરો કાનુડો હોય પણ પતિ કાનો ન બને. હે ને? દરેક પત્ની એવું ઈચ્છે કે મારો જે દીકરો છે એ કાનુડો બને, એ કાનો, પણ મારો ઘરવાળો કાનો નહીં. નહીં તો ગમે ત્યાં કળા કરી આવે. વાત એવી છે કે તમે જ્યારે તમારા દીકરાને શું બનવું છે એ તમે નક્કી કરી લેશો, તમે શોધી લેશો એમાંથી, તમે જાણી લેશો એમાંથી, તો હું ચોક્કસ માનું છું તમે એને સપોર્ટ કરજો. હવે એને બનવું છે સિંગર અને તમારે બનાવવો છે ક્રિકેટર, એના હાથમાં જોઈએ ફ્લૂટ અને તમે આપો છો એને બેટ, ન કરો એવું. તો હવે આપણે આજે આ એક મેસેજ લોકોને આપીએ. તમારામાંથી પણ તમને ક્યારેક એવું લાગે કે અમારા બાળકની અંદર આ પ્રકારની સ્કિલ છે, એને આમાં રસ છે, એને આ બનવું છે, માની લો કે એને સ્પોર્ટ્સમેન બનવું છે અને એને ક્રિકેટર બનવું છે, અથવા તો એને કોઈ પણ બીજો ફૂટબોલ પ્લેયર બનવું છે, કે માની લો કે ચેસ રમવી છે, એ સિવાય એને કલાકાર બનવું છે. કલાકારમાં પણ એવું નથી હોતું કે માત્ર એક્ટિંગ કરે એ જ કલાકાર. કદાચ માની લો કે એને કોઈક મ્યુઝિકમાં રસ હોય, એને સિંગર બનવું છે, મ્યુઝિશિયન બનવું છે, ઇવન આર્ટ ડિરેક્ટર પણ એ બની શકે છે. ફિલ્મો બને છે, ફિલ્મોની પાછળ ઘણા બધા લોકો કામ કરતા હોય છે, એમાં ઘણા બધા ટેલેન્ટેડ વ્યક્તિઓ છે. તો એના માટે થઈને તમારે સૌથી પહેલાં ખાસ કરીને માએ એ જાણવાની જરૂર છે કે તમારા બાળકમાં કયા પ્રકારનું ટેલેન્ટ છે અને એ ટેલેન્ટ માટે તમે એને કેવી રીતે સપોર્ટ કરી શકો. નહીં કે મારે ડૉક્ટર બનવું હતું, હું ન બની શક્યો, હવે હું મારા દીકરાને ડૉક્ટર બનાવીશ, તો એ નહીં બને અને એની તમે જિંદગી બગાડશો. તો આવું કરવા માટે વાસ્તુ એવું કહે છે કે તમારા ઘરની અંદર જે પણ ખૂણો છે એ ખૂણાના ઈશાન ખૂણામાં એને બેસાડીને ભણાવશો, તો ચોક્કસ એના મનની જે ઈચ્છાઓ છે એ પૂરી થશે અને થશે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો
જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.